આજે બપોરે 2 વાગ્યે એસઓજી ટીમ દ્વારા દેદ્યાસણ ગામની સીમમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના દેદ્યાસણ ગામની સીમમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટની બંદૂક અગ્નિશસ્ત્ર નંગ એક સાથે એક ઈસમને મહેસાણા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ, જે આધારે એસઓજી સ્ટાફના કર્મચારીઓ એમ રાઠોડ તથા રાજસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર દેવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ડાયાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સચિનકુમાર શિવરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર ગણેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશકુમાર લવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર લાખાભાઈ તથા સ્ટાફના માણસોએ એસઓજી કચેરી હાજર હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર દેવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ડાયાભાઈને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે દેદ્યાસણ જીઆઈડીસી ચોકડીથી નુગર બાયપાસ ચોકડી જતા રોડની ડાબી બાજુએ આવેલ હજરત મોહસિન દરગાહની પાછળ આવેલ અવાવરૂ જગ્યા પર તપાસ કરતા મિયાણા અઝરુદ્દીન નથુભાઈ ઉંમર 22 હાલ રહે મહેસાણા એરોડ્રોમ ગેટ પાસે આવેલ છાપરામાં, તાલુકો જિલ્લો મહેસાણા, મૂળ રહે 25 મિયાણાવાસ અમરપુર, તાલુકો સમી, જિલ્લો પાટણ વાળો ગેરકાયદેસર રીતે લાયસન્સ વગરની ભારતીય બનાવટની એક નાળીવાળી લાકડાના પિત્તળ જેવી ધાતુના ક્લેમને રિવેટ વડે ફિટ કરેલ બંદૂક અગ્નિશસ્ત્ર નંગ એક કિંમત રૂ.2000 સાથે પકડી પાડ્યા। તેના વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ 25(1)(b)(a) મુજબનો ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ અર્થે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે।